જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં પીજીવીસીએલના વિજિલન્સના અધિકારી મીડિયા સમક્ષ સૌપ્રથમ પ્રતિક્રિયા આપી। તાજેતરમાં ભંડોરી ગામ પાસે ક્રિષ્ના હોટેલ ખાતે વીજ ચેકિંગ હાથ ધરતા હોટેલ માલિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હાલ તો પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ ચેકિંગ થતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। તારીખ 2/12/2024 રોજ અમે સાંજના ભંડોરીની બાજુમાં આવેલ ક્રિષ્ના હોટલની અંદર વીજ ચેકિંગ કરવા ગયા હતા। ત્યાં એ લોકોએ વીજ ચોરી સ્પષ્ટ અમે જોઈ। એ જ સમયે અમે રેકોર્ડિંગ કે વિડીયોગ્રાફી ન લઈ શકીએ એટલે અમારો મોબાઈલ ઝાંચકી લીધો અને અટેક કરી અમને ત્યાંથી મારઝૂડ કરી અને ત્યાંથી ભગાડી મૂકેલ। ત્યારબાદ અમે માળિયાહાટીના પોલીસ સ્ટેશન આવી એફઆઈઆર કરી, લૂંટની કલમને બધું લગાડી દવાખાનામાં સારવાર લઈ ફરીથી પોલીસ અને પ્રોટેક્શન સાથે રાખીને ફરીથી કાઉન્ટર અટેક કરી એમના ટીસી, મીટર, વીજ વાયરો બધું તમામ વસ્તુ કબજે કરી અને વીજ પુરવઠો બંધ કર્યો। અને એમના 2 કનેક્શનમાં ટોટલ થઈ એક કનેક્શનમાં 13.65 લાખ અને એક કનેક્શનમાં 5.82 લાખ એમ કરીને ટોટલ 19.47 લાખનું બિલ ફટકારેલું। બરાબર। અને આ વિડીયોના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગીશ કે ઘણી વખત અમે રિક્ષા ચલાવતા હોય, શાકભાજી વેચતા હોય એવા નાના માણસો પણ વીજ બિલ એકદમ પરફેક્ટ અને એકદમ નિયમોસર ભરે, પણ ઘણી વખત આવા આર્થિક રીતે સદ્ધર હોય એવા લોકો વીજ ચોરી કરતા હોય છે તો એ લોકોને અમે ક્યારેય મૂકશું નહીં અને કાઉન્ટર અટેક કરવાવાળા તો કાંઈ પણ વસ્તુ બાકી નહીં।